અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળું નથી મૂકતો ને છેલ્લા 3 થી 4 દિવસથી એકધારી જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડું સાથે વરસાદ ત્રાટકે છે અને ખેડૂતોના ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે ધારીના ડાંગાવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી। વરસાદ પણ ખૂબ જ હતો। ભારે પવનના લીધે ડાંગાવદરમાં પીજીવીસીએલના અનેક થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા। જ્યારે મિની વાવાઝોડાના રૂપમાં વરસાદે કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાકો બાજરો, તલ, ડુંગળીના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે। સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક ખેતરો ધરાશયી થયા હતા। આંબા પર લાગેલી કેરી પણ જમીનદોસ્ત થઈ હતી। ગામમાં ઘણા ખરા મકાનના નળિયા તેમજ છાપરા પણ ઉડ્યા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતે જમીનદોસ્ત થયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામ ઘણું બધું નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરવાની માંગણી કરી રહ્યા છે। પૂરા વર્ષે આંબાને પાણી પાય અને એના ફળની રાહ જોતા હોય ત્યારે કુદરત ખરેખર રૂઠી હોય તેવું જણાઈ રહ્યું હોવાની પ્રતીતિ ધારી ગીરના ખેડૂતો કરી રહ્યા છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। હું ડાંગાવદર ગામ, હું મેહુલ ત્રિવેદી। ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર 45 મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું, જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે। આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે। મેહુલ